ધાંગધ્રાની ઐતિહાસિક સર અજીતસિંહ હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ। ગુજરાતમાં શાળા પ્રવેશ દરમિયાન બાળકોને ખાસ કરી કન્યા કેળવણી દ્વારા દીકરીઓના શિક્ષણને વેગવંતું કરવા વડાપ્રધાન મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં છેલ્લા 2 દાયકાથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ મહોત્સવની 21મી કડી બુધવાર 26 જૂનથી શુક્રવાર 28 જૂન સુધીના દિવસ દરમિયાન રાજ્યભરમાં યોજાઈ રહી છે। ત્યારે ધાંગધ્રા શહેરની ઐતિહાસિક સર અજીતસિંહ હાઈસ્કૂલ ખાતે ધાંગધ્રામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર બાલવાટિકાથી ઉચ્ચતર શિક્ષણ અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ અને સુદૃઢ બને તેમજ વિદ્યાર્થીઓની શિક્ષણ વ્યવસ્થામાં નિખાર આવે એ દિશામાં મહત્તમ પ્રયત્ન કરતી રહી છે, જેમાં સ્માર્ટ બોર્ડ શિક્ષણ તેમજ હળવાશયુક્ત વાતાવરણ ઉપર ભાર અપાઈ રહ્યો છે। ધાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તેમજ પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, શહેર ભાજપ પ્રમુખ કિરીટસિંહ જાડેજા અને મહામંત્રી મહેશભાઈ ટાંકની વિશેષ ઉપસ્થિતિમાં ધાંગધ્રાની પૌરાણિક સર અજીતસિંહ હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગધ્રા। જે આખા ગુજરાત રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું બહુ મોટા પાયે આયોજન થયું છે। એમાં સુરેન્દ્રનગર જિલ્લો એ શિક્ષણનું હબ બન્યો છે। એમાં પણ ધાંગધ્રા એ સુરેન્દ્રનગર જિલ્લાના શિક્ષણ માટેના શ્રેષ્ઠ તાલુકો છે। ત્યારે આજે ધાંગધ્રામાં સવારે કલ્યાણપુર, પછી જસાપર અને અત્યારે સર અજીતસિંહ હાઈસ્કૂલમાં અમે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં બાલવાટિકા અને પહેલા ધોરણમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો। મારી સાથે નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ અને શહેર સંગઠનના પ્રમુખ કિરીટસિંહ અને સૌ રાજકીય અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કન્યા કેળવણી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું ડ્રીમ પ્રોજેક્ટ છે અને નવી શિક્ષણ નીતિ 2020 અનુસંધાનમાં ભારતને જે વિકસિત ભારત 2047 બનાવવાનું છે એનું કોઈ જો મહત્ત્વનું કામ હોય તો આ નવી શિક્ષણ નીતિ છે। નવી શિક્ષણ નીતિ 2020 અમલમાં આવ્યા બાદ શિક્ષણમાં બહુ મોટી ક્રાંતિ આવી રહી છે અને સુરેન્દ્રનગર જિલ્લો એ તમામ દ્રષ્ટિએ આગળ જવાનું એમાં શિક્ષણ એ મહત્ત્વની ભૂમિકા છે। એટલે શિક્ષણમાં આજે ગુજરાતના જે 2-3 જિલ્લા ગણાય એ પૈકી સુરેન્દ્રનગર જિલ્લો આવે છે। ત્યારે આજે પ્રવેશ ઉત્સવ બહુ સારી રીતે સંપન્ન થયો અને શિક્ષકોમાં, વાલીઓમાં, વિદ્યાર્થીઓમાં એક આખું ઉત્સવનું વાતાવરણ હતું। એ અનન્ય વાતાવરણમાં મને પણ સહભાગી થવાનો અવસર મળ્યો।